નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે મૂળી તાલુકાના લીયા ગામથી 2 કિલોમીટર દૂર આવેલા વછરાજ દાદાના દર્શન કરીશું અને તે જગ્યાનો શું ઇતિહાસ રહેલો છે તે વિશે માહિતી મેળવીશું. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકામાં આવેલ લીયા ગામથી 2 કિલોમીટર દૂર આ વાસા દાદાની જગ્યા આવેલી છે, જે સુરેન્દ્રનગરથી વાયા કોમતાપુરથી 45 કિલોમીટર, મૂળીથી 35 કિલોમીટર અને ધાંગધ્રાથી આવીએ તો 30 કિલોમીટર દૂર છે. અહીં આવો એટલે વનવગડામાં હરિયાળીના દર્શન થાય. અહીં ખૂબ જ વૃક્ષો આવેલા છે, જે તમે જોઈ શકો છો. સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના ગામડે ગામડે આજે તો પચાધારી વીર પુરુષ અને ગાયોની રક્ષા કાજે જેમણે પોતાની જાતનું બલિદાન આપેલું એવા અવતારી પુરુષ વીર વછરાજ સોલંકી કે વાસાદાદા નામે ઓળખાતા લોકદેવ વાસાદાદાના સ્થાનકો નજરે પડે છે. નાના મોટા અનેક મંદિરોમાં આજે પણ વાસાદાદાની પૂજા અર્ચના અને માનતાઓ થાય છે. દાદાનું મૂળ સ્થાનક કચ્છના નાના રણમાં આવેલું છે, પણ દાદાએ જ્યાં જ્યાં પરચા પૂર્યા ત્યાં તેમના મંદિરો આવેલા છે. તેવું જ એક મંદિર એટલે આ લીયાના મોર ડુંગર ઉપર આવેલું વાસાદાદાનું ચમત્કારિક મંદિર કે જેના આજે આપણે દર્શન કરીશું અને અહીંનો શું ઇતિહાસ રહેલો છે તે જાણીશું. ઊંચા ટેકરા ઉપર લગભગ 25 પગથિયા ચડીએ એટલે સામે જ દાદાની મૂર્તિના દર્શન થાય. જય વાછડા દાદા. આ મંદિરનો ઇતિહાસ એવો રહેલો છે કે વર્ષો પહેલા રબારી સમાજના પુંજા બાપા જે પશુપાલનનો વ્યવસાય કરતા હતા તે દાદાના પરમ ભક્ત હતા. વધુ માહિતી તેમના જ વંશજો પાસેથી મેળવીએ. લીયા ગામે આ વાસડા દાદાનું ધામ માનો કે એનો ઇતિહાસ રબારી નાનકડું એવું ગામને નેહડો હતો. જીડ પરિવાર પુંજા ડોહા અને પુંજા ડોહાને વછરા દાદાની ભક્તિ હતી એટલે ઝીંઝવાડા રણમાં એ કાયમ જાતા દાદાની ભક્તિ ધૂપ ધુમાડો કરવા અહીંયા જતા. અહીંથી પછી ધીરે 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 એમને સમય બહુ ઘણો બધો વિતાયો. પછી ઉંમર થઈ. એમની પાસે ગાયું હતી 200 થી 250 ગાયું અને ઝાઝી ગાયોમાં એમ કે વેતર બહુ પડ્યા. વાસરું નાના નાના હોય તેથી બાપા બહુ પસ્તાણા કેમ કે મારે આ ગાયોના નાના નાના બચ્ચા લઈ અને હું બાપા ઝીંઝવાડા રણમાં ક્યાં ઊભા રાખીશ. એ બાપાને બહુ અફસોસ થયો એટલે એકલા જાતે પોતે રોયા. રાતે સમરતા એમને રોતા એટલે બાપાને સપનું આવ્યું કે પૂજા તું રોય છે નહીં અને એ બધા હારાવાના થઈ જાય છે. તું ગામમાં કહેજે 5 તારા મોટા હોય એને કહેજે કે ભાઈ બાપા આવું સપનું મને આપ્યું છે. એટલે પુંજા બાપાએ ગામમાં 5 જણા આદમી એમના મોટા હતા એને વાત કરી કે દાદા મને સપને આવ્યા છે. એટલે બીજી રાતે બીજે દિવસે પાછું એમને સપનું આવ્યું કે પુંજા હવે તો કે હું સાનો માનો નહીં પણ ગામમાં જઈને બેને મોટા લઈ અને ગામથી ઉગમણો હાલજે અને બુંગીઓ ઢોલ વગાડજે, હું કોઈ સાનો છૂપો નહીં આવું. એટલે આ પુંજા બાપાએ પછી 2 જણાને હારે લઈને ગામથી ઉગમણા નેજો લીધો અને દાદાને સમીરા. એટલે ધોરો ઘોડો ને માથે અસવાર એમને બતાણો કે હવે આવ્યા દાદા. અહીંયા ગયા એટલે અદૃશ્ય થઈ ગયા. બીજી જગ્યાએ દેખાણા. અહીંયા ગયા તો અહીંયા અદૃશ્ય થઈ ગયા. એમ કરતાં કરતાં 4 થી 5મી ધાર છે એ ધારુમાં ફરતા ફરતા મોર ડુંગર કહેવાય જેને, એ મોર ડુંગરે આવી અને દાદા પરચો આપ્યો કે જા પૂંજા આ મારું આયાનું પ્રમાણ. મારા મુખમાંથી 5 દોકડા પડશે અને અબીલ ગુલાલને આ જે કાળા પાણાનો હાંધો છે ને એની અંદર હું સમજું તો માનજે કે દાદો આવ્યા. એવી રીતે આ દાદા આવેલા છે. અને આ દાદાને નેવજ કોઈ હડકાયાનું કૈડું હોય, નાગનું કૈડું આવે તેથી આ બાપાની માનતા રાખે અને બાપા પાલવી લે છે.
બહેનોને કોઈને માથે ચડવાનું નહીં ડુંગરમાં, અને ગામમાંથી કોઈ પણ વ્યક્તિ પ્રસાદી લઈને આવતો હોય તો બહેનોને પ્રસાદી લીધા પછી અડવાનું નહીં. ઘણા બધાને ખબર ન હોય તો અડે, પણ પ્રસાદી લીધા પછી નહીં અડવાનું. એમ આ બાપાના નેવજ થાય છે, ચોખા, ઘી, ગોળ, આ નેવજ. જો કોઈને હડકાયું કૂતરું કરડ્યું હોય કે નાગે ડંખ દીધો હોય તો તે લોકો આ દાદાની માનતા રાખતા હોય છે. આ લીયા વાસળા દાદાની માનતા એવી રખાય છે, કોઈને નાગ કરડ્યો હોય કે હડકાયું કૂતરું કરડ્યું હોય તો એને કોઈ દવાખાને જવાની જરૂર નહીં. દાદાની આસ્થા રાખે એટલે હડકાયાની બાધા થાય. હવા મહિનાની નાવા ધોવાનું નહીં, દાઢી નહીં કરાવવાની, રામ રામ નહીં કરવાના, અને તેથી ગામતરું નહીં કરવાનું. એ હડકાએ પાલવી લે દાદા, ગમે એવો હાયલો હડકવા પાલવી લે છે. આ દાદાનો પરચો. આપને અહીં માનતા કરવા માટે ચોખા, ઘી, ખાંડ કે પ્રસાદી માટે શ્રીફળ, પેંડા વગેરે પણ મળી રહેશે. તો આપ પણ એક વખત આ ચમત્કારી જગ્યાના દર્શન જરૂરથી કરજો. જય વછરાજ દાદા.